સુરત શહેરની સરથાણા પોલીસ અને એસએમસી દ્વારા ગુજસી ટોકના માથાભારે આરોપી મિતેશ ગાબાડીના આલીશાન ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કર્યું। આરોપીના ગેરકાયદેસર બાંધકામ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। મનીષ કુકરી ગેંગના મિતેશ ગાબાડીના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન। સરથાણા પોલીસ સ્ટેશનમાં મિતેશ ગાબાડી સામે નોંધાયા છે ગુજસી ટોક હેઠળ ગુનાઓ। સુરત શહેરની સરથાણા પોલીસે એસએમસીની ટીમને સાથે રાખીને મેગા ડિમોલિશન કર્યું। આરોપીએ પોતાની સોસાયટીમાં જ પોતાના મકાન ઉપર ગેરકાયદેસર 3 માળાનું આલીશાન બાંધકામ કર્યું હતું। આરોપીના ગેરકાયદેસર બાંધકામ પર પોલીસ અને પાલિકાએ લાલાક કરી। પાલિકા દ્વારા આરોપીને વારંવાર નોટિસો આપવા છતાં ગેરકાયદેસર બાંધકામ દૂર ન કરવામાં આવતા આખરે સરથાણા પોલીસના કાફલા સાથે એસએમસીના અધિકારીઓ દ્વારા આ આલીશાન બંગલાનું ડિમોલિશન કરીને સરકારી જગ્યાને ખાલી કરવામાં આવી। ब्यूरो रिपोर्ट, डेली इंडिया टीवी, सूरत। हरवाल डीजीपी साहब की आगवानी में जो भी गुजरात राज्य में जो असामाजिक तत्व ने गैर कायदेसर सरकारी जमीन के ऊपर बांधकाम किया है, उसके खिलाफ एक खास झुंबेश चलाई है। इसके अंतर्गत आज सूरत शहर के सरथाना पुलिस स्टेशन के विस्तार में एक गुजसी टोक का कुख्यात आरोपी मितेश गाबाडी है, उसका बांधकाम यहाँ पे किया गया है। यहाँ पे सरथाना पुलिस स्टेशन के विस्तार में यहाँ पे प्रॉपर चैनल के थ्रू और प्रॉपर प्रोसीजर्स फॉलो करते हुए एसएमसी की टीम ने यहाँ पे उनको नोटिस दी। 2 महीने पहले नोटिस दी गई और उसको खाली करने के लिए उनको बोला गया, लेकिन इस पर कोई कार्रवाई नहीं की गई। इसलिए एसएमसी की टीम के साथ मिलकर आज पुलिस का यहाँ पे बंदोबस्त लगाया गया है और यहाँ पे डेमोलिशन का कार्यक्रम जारी है।